આપ્યું છે ને એ સમજી વિચારીને આપ્યું છે. જેટલી આપણી કેપેસિટી હોય ને એ પ્રમાણે આપણને આપ્યું છે. સંસારની સામાન્ય માં હોય અને ત્રણ છોકરા જમવા માટે બેઠા હોય તો નાનું બાળક હોય એને એક રોટલી આપે, બીજું છેલ્ મોટું હોય ને બે રોટલી આપે, એનાથી મોટું 4 રોટલી આપે. શા માટે? એ બાને ખબર છે કે આને આટલી રોટલી અપાય, વધારે રોટલી અપાય નહીં. જો વધારે આપીશ ને તો ભૂખ્યું રહે છે અને ઓછું આપવું તોય પ્રોબ્લેમ પોતે થવાનો છે. એટલે ભગવાન આપણે જે કંઈ આપે છે ને એ સમજી વિચારીને બધા આપણને આપે છે. એનો હંમેશા આપણે વિચાર કરવો જોઈએ. પણ માણસનું મન કેવું છે કે મને કે આવું મળ્યું, કે આવું મળ્યું હોત તો કે સારું હતું. પણ ભગવાને આપણને જે આપ્યું ને એ કેવી રીતે આપ્યું છે એ ખરેખર જો આપણે વિચાર કરીને તો આપણને ખબર પડે. એક માણસ હોય છે, એ માણસની પત્ની બહુ કાળી હોય છે, એકદમ કાળી પત્ની હોય છે, શ્યામ હોય છે. એટલે પછી એ વિચાર કરે છે કે ભગવાને મને આવી પત્ની આપી છે, સંસારમાં કોઈ મજા નથી, કોઈ આનંદ નથી, કોઈ સ્માર્ટનેસ નથી, કોઈ આનંદ નથી. એટલે પછી કે એને કાંઈક કે કામ કરવું. શું કામ કરવું? કે ભગવાન શિવજી છે ને એ ભોળા કહેવાય, એટલે એમની કે હું ઉપાસના કરું તો મારું કોઈ પ્રસન્ન થાય એટલે કે હું વરદાન માગી લઉં. ત્યાર પછી બ્રાહ્મણ હોય છે એ ભગવાનની પોતે શિવજીની આરાધના કરે છે. શિવજી પ્રસન્ન થાય છે અને કહે છે કે બોલ, તારા પર પ્રસન્ન થયું ત્યારે શું જોઈએ છીએ? કે જો ભગવાન, તમારી પાસેથી હું 3 વરદાન લઉં છું, પણ 3 વરદાન સામટા નહીં આપવાના. તમારે એક પછી એક વરદાન તમારે મને આપવાનું. ભગવાન કે સારું, તે તપસ્યા કરી છે, કર્મયોગ કર્યો છે, એટલે મારી ફરજ છે કે આ પ્રમાણે તેને આપવું જોઈએ. તો પહેલું વરદાન માગે છે. એમાં કહે છે કે મારી પત્ની જે કાળી છે ને એને તેને અપ્સરા જેવી ગોરી ગોરી બનાવી દો, કે સરસ પત્ની મારી બનાવી દો, કે અપ્સરા જેવી બનાવી દો. એટલે ભગવાન કહે છે કે સારું, તારી પત્ની કે અપ્સરા જેવી ગોરી ગોરી રૂપાળી થઈ જશે. અને એની પત્ની હોય છે એકદમ ગોરી થઈ જાય. બ્રાહ્મણ ખુશ થઈ જાય, આહા કેટલી સરસ મજાની પત્ની આવી મારે, કે આનંદ થઈ જાય છે. એને ખૂબ જ ખુશ થઈ જાય છે. પણ ગામડામાં શું હોય, ગામડામાં તળાવે પાણી ભરવા જવાનું હોય તે વખતે ત્યાં રાજકુમાર આવે છે. રાજકુમાર એને જોવે છે, એની દ્રષ્ટિ પડે છે કે આવું સુંદર અમૂલ્ય રૂપાળું રત્ન તો મારા રાજ દરબારમાં શોભવું જોઈએ. આ કોના ઘેર છે? કે બધા માહિતી આપે છે કે આ છે ને આ બ્રાહ્મણની પત્ની છે. તરત જ રાજકુમારીની ઉપાડી જાય છે, એને ઉપાડી જાય છે. બ્રાહ્મણને ખબર પડે છે. બ્રાહ્મણ બિચારો દુઃખી થઈ જાય છે. હવે મારે શું કરવું? કે ન તો તે આ પ્રમાણે વરદાન માગ્યું, એનું આવું થયું. પછી એ જે હોય છે ને, પછી રાજકુમાર પોતે કહે છે કે ભગવાન આગળ પોતે જાય છે, ભગવાન મારે આવું થયું છે કે મારી પત્નીને તમે ભેંસ બનાવી દો, મારી પત્નીને તમે ભેંસ બનાવી દો. કારણ કે 3 વરદાન માગ્યા હોય છે. પહેલું વરદાન ફેલ ગયું. બીજું વરદાન હોય છે કે મારી પત્ની તમે ભેંસ બનાવી દો. ભગવાન કે તથાસ્તુ, અને ભેંસ બનાવી દે છે. રાજકુમાર તમારે ભેંસને શું કરવી છે? અમારે ભેંસનું કશું કામ નથી. હવે ભેંસને તગેડી મૂકે છે તો ભેંસ ક્યાં આવી? જે જોડે મેરેજ કર્યા હતા, લગ્ન કર્યા હતા, એ બ્રાહ્મણને ઘેર આવી, એ દૂરથી જોવે છે કે આ ભેંસ આવી, કે મારી પત્ની આવી કે પાછી. એટલે પછી એને વિચાર કર્યું કે મારે શું કરવું? કે આને કે એટલે પછી ભગવાનને કહે છે કે મારી પત્ની જેવી હતી ને એવી બનાવી દો. બિચારી 2 ટાઈમ ટિફિનમાં 2 ટાઈમ મને ખવડાવતી હતી, ચા પીવડાવતી હતી, મને મારું કેટલું બધું ધ્યાન આપતી હતી. આજે મારી જે વાતો મગજમાં ચિત્ર હતું ને તે હવે ક્લિયર થયું. એને 3 વરદાન માગ્યા પણ 3 વરદાન ફેલ ગયા. હતો ત્યાંનો ત્યાં એ બધું પોતે આવી રહ્યો. એ ટૂંકમાં ભગવાને આપણને જે કંઈ આપ્યું છે એ સમજી વિચાર, એનું કંઈ કારણ હશે તો જ આપણને આપ્યું છે. એ સિવાય ભગવાન આપણને આપે નહીં. આટલું કહીને મારું ચિંતન પૂરું કરું છું. હજુ આપણે બીજા ઘણા દિવસો છે, 15 દિવસો છે. 15 દિવસ આપણે સત્સંગ કરીશું અને જે કોઈ ભાઈ બહેનને આવડતું હોય ને એ ત્યાં બેસીને વાત પોતે કરી શકશે. બીજું બસ. ગજાનંદ ગણપતિ ભગવાન